ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ ધાણાની. હવે ધાણાની આપણી ઉપજ અત્યારે આપણા ગુજરાતના આપણા ખેડૂત સમુદાય પાસે એકંદર ઉપજનો બહુ નાનો હિસ્સો વેચવાનો બાકી રહ્યો છે. તેમ છતાં પણ બજારમાં એકંદર સ્થિતિ શું છે અને બાકીના રાજ્યોમાં આવકોની સાથે સાથે ભાવોની સ્થિતિ શું છે અને બજારની અંદર ભાવોમાં ફેરફાર શું, સાથે સાથે આવકોમાં ફેરફાર શું અને આ જે ફેરફારો હોય એ ફેરફારોની સાથે જોડાયેલા કારણો અને એના આધારે આગળના સમયમાં આપણા ધાણાની ઉપજના બજાર ભાવની સ્થિતિ, બજાર ભાવના લેવલના સંકેતોની ચર્ચા, એટલે આજની આપણી ધાણા સંબંધિત ચર્ચા. મિત્રો, તો આજના આપણા આ વિડીયોમાં, આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણી ધાણાની ઉપજ આ વર્ષે આપણા શિયાળુ ઉત્પાદનના જે કોઈ પાકો છે એ તમામ પાકો પૈકી ભાવોના હિસાબથી આપણને એકંદર સૌથી સારું વળતર આપી ચૂકી છે અને અત્યાર સુધીમાં આપણે ગુજરાતના ખેડૂતો આપણી પાસેની ધાણાની ઉપજનો મોટા ભાગનો જથ્થો પણ વેચી ચૂક્યા છીએ અને અત્યારના સમયે હવે ધાણાના બજારમાં જે કાંઈ બદલાવો આવ્યા છે એ બદલાવો એટલે આવકોમાં મોટા પાયે થયેલો ફેરફાર અને આવકોમાં થયેલા ફેરફાર પછી પણ ભાવોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર એવો નથી બેઠો કે જે ફેરફારને આપણે મોટો ફેરફાર ગણવો જોઈએ. અને એની સાથે જે જોડાયેલા કારણો છે એ કારણો જ સમજવા જેવા છે અને એના આધારે જ આગળના સમયમાં આપણને બજાર મળી શકે છે. તો અત્યારની સ્થિતિ શું છે અને ખાસ કરીને ભાવોનું લેવલ શું છે ત્યાંથી આપણે શરૂ કરીએ. તો આજની તારીખ છે 9 મે 2026 અને વાર છે શનિવાર. શનિવારનો દિવસ છે એટલે આપણા ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં અઠવાડિક કામકાજનો છેલ્લો દિવસ છે. પણ આજનો શનિવાર એટલે મહિનાનો બીજો શનિવાર હોવાના કારણે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના માર્કેટિંગ યાર્ડોમાં આજનો દિવસ રજાનો દિવસ હોય છે. એટલે સામાન્ય રૂપમાં આપણે જે કાંઈ ભાવોની ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે ગઈકાલના બજાર ભાવના લેવલની ચર્ચા. આપણા નીચલા દરજ્જાની ઉપજના ધાણાના વેપારો 20 કિલોનો ભાવ લગભગ 1600 રૂપિયાથી શરૂ થાય અને ઊંચામાં પહોંચે 1750 કે 1800 રૂપિયા સુધીના લેવલે. ત્યાર પછી આપણે બદામી ક્વોલિટીની વાત કરીએ તો બદામી ક્વોલિટીમાં નીચલા દરજ્જામાં 1800 રૂપિયાથી શરૂ થાય અને 2050 કે 2100 રૂપિયા સુધી પણ સારી ક્વોલિટી બદામી દાણા વેચાઈ રહ્યા છે. ત્યાર પછી ઈગલ ક્વોલિટીની વાત કરીએ તો ઈગલ ક્વોલિટીમાં 2100 રૂપિયા આસપાસથી શરૂ થાય અને લગભગ 2350 રૂપિયા સુધી ભાવનું લેવલ પહોંચતું હોય. ત્યાર પછી સ્કૂટર ક્વોલિટીની વાત કરીએ તો સ્કૂટર ક્વોલિટીમાં 2300 રૂપિયા 2350 થી શરૂ થાય અને 2550 કે 2600 રૂપિયા સુધી પણ સારી સફાઈ અને સારા કલર સાથેની ઈગર ક્વોલિટી હોય તો અવશ્ય વેચાઈ રહી છે. ત્યાર પછી રંગદાર ધાણા એટલે કે જેની સંપૂર્ણપણે ખુશ્બુ બની રહી હોય, સાથે સાથે કલર પણ સારી રીતે જળવાઈ રહેલો હોય અને ધાણીની ક્વોલિટી હોય તો એ ઉપજ એટલે લગભગ ઉપરમાં 3000 રૂપિયા, 3100 કે 3200 પણ 300 રૂપિયા સુધી પણ વેપારો અવશ્ય થઈ રહ્યા છે. સામે બાકીના બંને રાજ્યોની આપણે વાત કરીએ તો બાકીના બંને રાજ્યોમાં પણ એકંદર ભાવનું લેવલ આ પ્રમાણે હોવા છતાં ત્યાં હજી એમની સ્પેશિયલ ક્વોલિટીઓ જે કાંઈ છે એ અવશ્ય આવી રહી છે અને એ સ્પેશિયલ ક્વોલિટીના વેપારો રાજસ્થાનમાં 20 કિલોનો ભાવ 4000 રૂપિયાથી લઈને 4500 રૂપિયા સુધી પણ વેચાઈ રહ્યા છે અને મધ્યપ્રદેશમાં ગુના બેલ્ટના ધાણા થોડી ઘણી ક્વોલિટી જે કાંઈ થોડા ઘણા જથ્થામાં આવી રહી હોય એના ભાવનું લેવલ એટલે 5000, 5500 રૂપિયા કે 5700-800 રૂપિયા સુધી પણ વેપારો થઈ રહ્યા હોય. પણ એકંદર આ ક્વોલિટીનો જથ્થો આ બંને રાજ્યોમાં પણ હવે બહુ ઓછો આવી રહ્યો છે અને સંયુક્ત રૂપમાં નીચલા દરજ્જાની ક્વોલિટી હોય, મીડિયમ દરજ્જાની ક્વોલિટી હોય, સારી ક્વોલિટી હોય કે સ્પેશિયલ દરજ્જાની ક્વોલિટી હોય, બધું મળી અને ત્રણેય રાજ્યોની આવક આપણે જોઈએ તો પણ અત્યારના સમયે હવે માંડ 60,000 બોરીથી લઈ અને 65,000 કે મહત્તમ કોઈ દિવસે 70,000 બોરીના કારોબાર થઈ રહ્યા હોય એવું છેલ્લા 2 અઠવાડિયાથી ચાલી રહ્યું છે. અને એમાં આપણા ગુજરાતની આપણે વાત કરીએ તો આપણા ગુજરાતમાં આપણે ત્યાં બધા જ માર્કેટિંગ યાર્ડોના મળી અને રોજના જે કારોબાર થઈ રહ્યા હોય એ કારોબાર એવરેજ સરેરાશ
12,000 બોરીથી લઈ અને 13, 14 કે 15,000 બોરી મહત્તમ આપણે ત્યાં ધાણાના વેપારો થઈ રહ્યા છે. બાકીના બંને રાજ્યોમાં પણ એકંદર સ્થિતિ આ પ્રમાણે છે. હવે આવકો જે છે એ આવકો મોટા પાયે ઘટવાની શરૂઆત થઈ ગઈ 2 અઠવાડિયાથી, અને એ જે મોટા પાયે ઘટની શરૂઆત થઈ એનું સીધે સીધું કારણ એટલે આપણા ગુજરાતના આપણા ખેડૂત સમુદાયે આપણી ઉપજનો લગભગ અત્યાર સુધીમાં 75 થી લઈને 80% કે એનાથી પણ વધારે હિસ્સો વેચી દીધો છે. એટલે આપણી ઉપજનો જ મોટા ભાગનો માલ આપણે વેચી દીધો છે, અને જે બાકી રહેલો 18 કે 20% માલ આપણી પાસે હોય એમાંથી પણ બહુ ઓછી ઉપજ અત્યારે બજારમાં આવી રહી છે. બહુ સારી ઉપજ હોય અને સારી રીતે સાચવી શકે, સાથે સાથે અત્યારે વેચવું જ પડે એવી જરૂરિયાત ન હોય એવા ખેડૂતો અત્યારે બિલકુલ પકડ કરી અને બેસી ગયા છે. એટલે બજારમાં આવકો બહુ ઓછી થઈ ગઈ છે. રાજસ્થાનની સ્થિતિ પણ આ પ્રમાણે છે અને મધ્યપ્રદેશની સ્થિતિ પણ આ પ્રમાણે છે. આ બધા જ વિસ્તારોએ પોતાની ઉપજમાંથી લગભગ 60% જેટલો હિસ્સો તો અવશ્ય વેચી દીધો છે, પણ એમને ત્યાં ઉત્પાદન જે કાંઈ હતું એ આપણા કરતા થોડું પાછોતરું હતું, એટલે એમની પાસે હજી વેચવા લાયક જથ્થો થોડો આપણા હિસાબે વધારે બાકી બચેલો છે. પણ ઉત્પાદનના આંકડાઓ જ આ વર્ષમાં એટલા બધા નીચા છે કે હવે બાકી રહેલા જથ્થાને પણ આપણે બહુ મોટા જથ્થાના રૂપમાં નહીં સમજવો જોઈએ. આવનારા સમય માટે આ જથ્થો અવશ્ય ઓછો પડી શકે છે, પણ અત્યારના દિવસોમાં ઘટતી જતી આવકો ઉપરાંત પણ ભાવોમાં જે સુધારો નથી જોવા મળી રહ્યો એનું સીધે સીધું જે કારણ છે એ છે કે જ્યારથી સારી ક્વોલિટીના ધાણા આવવાની શરૂઆત થઈ, એટલે કે માર્ચ મહિનાની 10, 11, 12 તારીખ આસપાસથી આપણે જોઈએ તો મધ્યપ્રદેશ અને રાજસ્થાન બંને રાજ્યોની બેસ્ટ ક્વોલિટી ઉપજ જે પ્રતિષ્ઠિત ઉપજો છે એ ઉપજો આવવાની શરૂ થઈ ત્યારથી ધાણા જેવી મસાલા ઉપજના કારોબાર સાથે જોડાયેલા લોકોએ આ વર્ષની ઉપજના નીચલા અંદાજોને ધ્યાનમાં રાખી અને બહુ ઝડપથી પૂરા ઉત્સાહ સાથે અને ભાવનું લેવલ જેટલું આગળ જઈ શકે એટલું આગળ જયા પછી પણ ખરીદી મોટા પ્રમાણમાં જે કાંઈ શરૂ રાખી સંગ્રહના હેતુથી એ ખરીદી, એટલે એમની જરૂરિયાતનો અત્યારના નજીકના સમયગાળાનો મોટો હિસ્સો એમણે ખરીદી પણ લીધો છે. અને એ હિસ્સો ખરીદનારો વર્ગ એટલે મસાલા ઉદ્યોગ સાથે જોડાયેલી બ્રાન્ડેડ પ્રતિષ્ઠિત કંપનીઓ અને કાયમ માટે ધાણાનો સંગ્રહ કરી અને આંતરરાષ્ટ્રીય બજાર હોય કે આપણા દેશનું પોતાનું સ્થાનિક બજાર હોય વર્ષભર વેપાર કરી શકે અને સારી ક્વોલિટીનો વેપાર કરી શકે એ માટે સંગ્રહ કરનારો જે કોઈ વેપારી સમુદાય હોય એમણે પણ પોતાની જરૂરિયાતમાંથી મોટા ભાગનો હિસ્સો ખરીદી લીધો છે. અને તેથી બજારમાં અત્યારે આવકો ઘટી ગયા પછી પણ ભાવોમાં સ્થિરતા દેખાઈ રહી છે. હવે અત્યારની સ્થિરતાનો જે માહોલ છે એ માહોલ આગળ જતા આ જ રૂપમાં બની રહે કે એમાં ફેરફાર આવે, તો ફેરફાર આવવાની જે કઈ શક્યતાઓ છે એ શક્યતાઓ પૈકી ભાવોમાં ઘટાડો આવે એવા ફેરફારની શક્યતા બહુ ઓછી છે. સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો અત્યારના દરજ્જે બજાર બની રહેવાની શક્યતા સૌથી વધારે છે, પણ ઉપજ આ વર્ષની જે કાંઈ છે એની સામે આપણા પોતાના દેશની જે જરૂરિયાત છે એ જરૂરિયાત કરતા પણ ઉપજ ઘણી બધી ઓછી છે. આંતરરાષ્ટ્રીય વેપારની જે કાંઈ જરૂરિયાતો હોય એ જરૂરિયાતને આપણે બાજુ પર છોડીએ તો પણ આપણા જ દેશની જરૂરિયાતમાં આખરે તો અવશ્ય ઘટ રહેવાની જ છે. એટલે જે તે સમયે અત્યારના સમયે જે કાંઈ ખરીદી થઈ હોય મોટા પાયે અને મોટા પાયે સંગ્રહ થયો હોય એ સંગ્રહમાંથી કેટલોક જથ્થો ઓછો થાય એટલે બજારમાં ફરી વખત નવેસરથી અને પૂરા ઉત્સાહ સાથે નવી ખરીદીની પણ શરૂઆત ધીમે ધીમે થઈ શકે છે. અને એ શરૂઆત જ્યારે થાય બજારની અંદર ત્યારે અવશ્ય અત્યારના લેવલથી ભાવો થોડા ઘણા આગળ વધી શકે, ઠીક પ્રમાણમાં પણ આગળ વધી શકે અને એ સમય દરમિયાન જેવી જોઈએ એવી ક્વોલિટીનો પૂરતો જથ્થો ન આવે, સાથે સાથે સામાન્ય દરજ્જાની ક્વોલિટીનો જથ્થો પણ બહુ ઓછો આવતો હશે બજારમાં, તો અવશ્ય ભાવોમાં ઠીક થી પણ વધારે એટલે કે ઉછાળાના દરજ્જાનો પણ સુધારો અવશ્ય બની શકે છે. પણ એ સમય એટલે કોઈ નિશ્ચિત સમય આપણે સમજવાનો નથી, એને માટે લાંબા ગાળાના દિવસો પણ આપણે પસાર કરવા પડી શકે છે. એટલે એવા સારા સુધારા સાથેના ભાવની અપેક્ષા સાથે આપણે
ધાણાની ઉપજને સાચવી અને રાખી છે તો અવશ્ય આપણી ઉપજની ક્વોલિટી એ સમય આવે ત્યાં સુધીમાં કોઈ પણ બાજુથી એટલે કે એનો રંગ અને એની સુગંધના મુદ્દે બિલકુલ નુકસાની તરફ ન જાય એની આપણે અવશ્ય કાળજી રાખવાની છે. ધાણા જેવી સંવેદનશીલ ઉપજને સાચવવાનું કામ સૌથી અઘરું છે. એટલે આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને આપણે આપણી ધાણાની ઉપજનો નિર્ણય કરીએ. મિત્રો, બજારમાં ભાવમાં કડાકો બોલી જવાની કોઈ સંભાવના નથી. સ્થિરતા બની રહે તો એ પણ કેટલાક સમય માટે જ બની રહેવાની સંભાવના છે. વધારેમાં વધારે શક્યતાઓ સામાન્ય રૂપમાં સામાન્ય સુધારની પણ અવશ્ય બને છે અને સારામાં સારા સુધારની પણ જોગવાઈ છે અને શક્યતા છે આ વર્ષમાં. અને એને માટેનો આધાર એટલે આંતરરાષ્ટ્રીય વેપારમાં થોડી વધારે માંગ નીકળે તો અવશ્ય એવો પણ સુધારો બની શકે છે. પણ આ બધી શક્યતાઓ જે છે એ શક્યતાઓ બજારની સાથે જોડાયેલા ઘણા બધા નકારાત્મક કારણોને પસાર કરી ગયા પછીની જ શક્યતાઓ હોય છે. એટલે આ બધા જ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે નિર્ણય કરીએ. મિત્રો, આજના દિવસે આપણી ધાણા જેવી અતિ કિંમતી મસાલા ઉપજના મુદ્દા પર જે કાંઈ ચર્ચા આપણે કરીએ છીએ, આપણી આ ચર્ચા આપણા ખેડૂત સમુદાય માટે ખૂબ અગત્યની ચર્ચા છે અને તેથી મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.